નજર કરી તો એ બાળકના મુખ ઉપર તેજ દેખાણું. નારદજીને ગમ્યું કે પોતરો નાનો છે પણ તેજસ્વી બહુ છે. એટલે હસીને કહે છે, દીકરા જો તમને વાંધો ન હોય તો થોડીક વાર મારી બાજુમાં બેસો, પાસે બેસો. એટલે બાળક આવી નારદજીની બાજુમાં બેઠા. ધર્મરાજ તો મહેમાનની આગતા સ્વાગતા કરવા ચાલ્યા ગયા. 5 વર્ષનો બાળક ત્યાં બેઠા બેઠા આમ નજર સામે દરવાજામાં રાખીને બેઠો. કોઈ પણ દ્વારમાંથી પ્રવેશ કરે એટલે એકવાર તો બાળક એની સામો જુએ, નિરખીને જુએ અને પછી માથું હલાવી ના પાડે કે નહીં, આ નહીં. વળી પાછા કોઈ આવે એટલે એકવાર સામો જુએ, વળી આમ ના પાડે કે આ પણ નહીં. નારદજીને નવાઈ લાગી કે દીકરા હું ક્યારનો જોઈ રહ્યો છું, જે કોઈ બહારથી આવે છે ને એકવાર તો આમ નિરખીને જુઓ છો, પછી માથું હલાવીને ના પાડો કે આ નહીં, તો શું તમે કોઈની રાહ જુઓ છો? એકવાર તો બાળક શરમાઈને નીચું જોઈને બેસી ગયા. પણ નારદજી તો એવા મહાત્મા કે બાળક સાથે બાળક જેવા થઈ જાય, જ્ઞાની સાથે જ્ઞાનની વાત કરે. એ બાળકને એવી બધી રીતથી ફોસલાવી લીધો કે તું મને એકવાર જવાબ આપ કે તું શું શોધી રહ્યો છો. એટલે બાળક જવાબ આપે છે કે મહારાજ કોઈને કહેતા નહીં, પણ હું જ્યારે મારા માના પેટમાં હતો ત્યાં ભયંકર આગ લાગી હતી, હું એમાં બળી રહ્યો હતો અને એ વખતે ત્યાં એક તેજસ્વી પુરુષ પધાર્યા. મારી અને અગ્નિની વચ્ચે એવી રીતે ઉભા રહી ગયા એનાથી મને બહુ ઠંડક મળી, બહુ શીતળતા પ્રાપ્ત થઈ. ત્યાં એ તેજસ્વી પુરુષે આવીને મારી રક્ષા કરી. આજ મારા દાદાને ત્યાં પ્રસંગ છે અને આ પ્રસંગમાં ઘણા મહેમાનો આવ્યા છે. આ બધા સગા સંબંધીની વચમાં હું એ તેજસ્વી પુરુષને શોધી રહ્યો છું કે જેના દર્શન મેં મારી માના પેટમાં કર્યા. આ વાત સાંભળી નારદજી મનોમન વિચારે છે કે દીકરા ગર્ભ શ્રીમંત તો ઘણા જન્મે છે, જે માના પેટમાંથી શ્રીમંતાઈનો વારસો લઈને આવે. અમુક સંપત્તિ, સમૃદ્ધિ, આરોગ્ય, અનેક વસ્તુ એવી છે, સત્કર્મ, આ બધામાં લખ્યું છે કે આ બધું માના ગર્ભમાં જ લખાઈ જાય. વિધાતા છઠ્ઠીને દિવસે બાકીના લેખ છે એ બધા લખે છે, પણ મૃત્યુ તો એ છઠ્ઠીને દિવસે નથી લખાતું. કોઈ વ્યક્તિમાં દાતારી હોય તો દાતારી કઈ છઠ્ઠીને દિવસે ન લખાતી હોય. આ બધું ગર્ભથી જ લખાય છે. શ્રીમંતાઈ તો અનેક લોકો લઈને આવે છે, પણ દીકરા માના ગર્ભમાંથી સંસ્કાર લઈને આવવા વાળા તો બહુ થોડા હોય. તું શોધ, તને જ્યારે એ વ્યક્તિના દર્શન થાય ત્યારે મને પણ એકવાર દર્શન કરાવજે. અને ભગવાન દ્વારિકાધીશ પ્રભુને પણ ધર્મરાજે નિમંત્રણ આપ્યું હતું અને પ્રભુ પણ પધાર્યા. ભગવાનનો રથ સામેથી આમ આવી રહ્યો હતો, બધા જય જયકાર કરવા લાગ્યા. એટલે એ જ વખતે આ બાળક ઉભા થઈ અને આમ આંગળી ચીંધે છે, જુઓ જુઓ મહારાજ, સામેથી આવી રહ્યા છે, આ એ જ પુરુષ છે, મેં આના જ દર્શન માના ઉદરમાં કર્યા હતા. ભગવાનને આવતા જોયા એટલે એકવાર તો દેવર્ષિ આ બાળકની પરીક્ષા કરે છે કે દીકરા તું ધ્યાનથી જોઈ લે, તમે કદાચ આને ન જોયા હોય, આના જેવા કોઈ બીજાને જોયા હશે, કદાચ તારી નજરનો ફેર હશે. એ 2-4 વખત નજરના ફેર કીધા. એટલે બાળક અકળાઈને બોલ્યા છે કે તફાવત છે પણ એ મારી નજરમાં નથી, આવવા વાળાના રૂપમાં ફેર છે. ફેર શું? ત્યારે બોલ્યા કે જે આવે છે એના રૂપમાં ફેર છે. અને રૂપમાં ફેર પણ કેટલો? તો જાજો કોઈ તફાવત નહીં. તફાવત એ છે કે મેં દર્શન કર્યા ત્યારે અંગૂઠા જેવડા દેખાણા, અનાજ મોટા મોટા દેખાય છે, આના સિવાય કોઈ ફેર નથી. પરમાત્માના દર્શન કર્યા એટલે નારદજી ધર્મરાજને પૂછે છે કે આ બધી ધામધૂમ શેની છે, આ શું પ્રસંગ કરી રહ્યા છો? જવાબ આપ્યો કે મહારાજ આ દીકરો બેઠો છે, આજ અમે એનું નામ પાડવાના છીએ. નારદજી હસતા હસતા એટલું બોલ્યા કે આની ફૈબા તો નામ પાડતી પાડશે, પણ હું આ દીકરાનું એક નામ પાડું છું કે પરીક્ષાયામ ઈક્ષિતે ઇતિ પરીક્ષિત. આ દીકરા પરીક્ષા કરવામાં બહુ કુશળ છે. એકવાર જે વસ્તુને જોઈ લઈએ એને ક્યારેય પછી ભૂલતા નથી. એટલે આ દીકરાનું એક નામ તમે પરીક્ષિત એવું પાડજો, બીજા તમને ગમે એવા નામ પાડો. એ જ વખતે ધર્મરાજ બાળકને તેડી નારદજીના ચરણમાં લૂંટાડવા લાગ્યા. મહારાજ મારો દીકરો ભાગ્યશાળી, આપ જેવા મહાપુરુષના મુખેથી નામ પડ્યું. હવે આ દીકરાનું બીજું એક કઈ નામ ન રાખીએ, આ દીકરાને આપણે પરીક્ષિતના નામથી જ બોલાવશું. અને બાળકનું નામ રાખ્યું પરીક્ષિત.
બ્રાહ્મણો બધા ત્યાં આવ્યા. બ્રાહ્મણોને કહેવામાં આવ્યું કે હવાના ગ્રહ માંડો, કુંડલી બનાવો અને કહો કે આ દીકરો મોટો થઈને કેવો થશે. ઋષિમુનિઓ જવાબ આપે છે, પાર્થ પ્રજાપિતા સાક્ષાત ઇક્ષ્વાકુરિવ માનવ બ્રહ્મણ્ય સત્યસંધશ્ચ રામો દાશરથિર્યથા. ધર્મરાજ, આ તમારા પોતરા પાર્થ એટલે કે અર્જુન ઉપર વીરતામાં ઉતરશે. એ અર્જુન જેવો વીર પુરુષ થાય. પ્રજાપાલનની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ જેવો થશે. દાન દેવામાં સિબી રાજા જેવો થાય. ઇક્ષ્વાકુ જેવો નરશ્રેષ્ઠ બનશે. સિંહ જેવો વિકરાળ બનશે અને મેઘ જેવો ગંભીર થશે. સમુદ્ર જેવો ઊંડો બનશે અને તેજસ્વીતામાં તો અગ્નિ જેવો તેજસ્વી બનશે. આમ એક એક એના ગુણ વર્ણન કરવા લાગ્યા. પણ જ્યાં બાળકનો અંતકાળ આવ્યો ત્યાં બ્રાહ્મણો બોલતા બોલતા તો કહી ગયા. ધર્મરાજ કહે છે કે બધી વાત કરી તો એ પણ સમજાવો, આ દીકરાનો અંતકાળ કેવો હશે. એકવાર તો બ્રાહ્મણો ઋષિમુનિઓ ના પાડે છે કે મહારાજ અંત વિશે પૂછો માં. પણ ધર્મરાજે થોડી હઠ કરી એટલે ઋષિમુનિઓએ જવાબ આપ્યો. તો સાંભળો મહારાજ, તક્ષકાદ આત્મનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતાત. એક બાળક ઋષિના દીકરાનો શ્રાપ લાગશે. આને શ્રાપ લાગશે ને શ્રાપને લઈ અને તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થશે. આ વાત સાંભળી એટલે ધર્મરાજને પણ દુઃખ થયું કે ઓ તેજસ્વી દીકરો અને આ રીતથી અપમૃત્યુને પ્રાપ્ત કરે. એટલે બ્રાહ્મણો સમજાવે છે કે મહારાજ ચિંતા ન કરતા, આ તમારા દીકરા મૃત્યુ પામવા નથી આવ્યા, આ મોક્ષ પામવા માટે આવ્યા. હજારો વર્ષ સુધી માણસો આના નામને બોલશે અને પોતાની જીભ પવિત્ર કરશે. આના ચરિત્ર ગવાશે. આ ભૂમિ ઉપર ધર્મરાજ તમારું નામ ભૂલાશે પણ આ દીકરાનું નામ ક્યારેય નહીં ભૂલાય. એ પરીક્ષિત એવું નામ પાડવામાં આવ્યું અને ભગવાન પાછા દ્વારિકામાં પધાર્યા. આ ભૂમિ ઉપર એક પછી એક 4 ઘટનાઓ બની ગઈ. એ બધી ઘટના તો આમ થોડા થોડા સમય બનતી ગઈ. ચારેય ઘટના અલગ અલગ ઠેકાણે બની પણ બધી એકબીજા સાથે આમ જોડાયેલી ઘટનાઓ. પેલો બનાવ, પેલી ઘટના એ બને છે કે ભગવાન દ્વારિકાધીશ પ્રભુએ ભૂમિનો ત્યાગ કર્યો. પ્રભુએ ભૂતળની લીલા સમેટી લીધી, યાદવા સ્થલી થઈ. એ પેલી ઘટના. બીજી ઘટના એ બની કે પાંડવો બધા સ્વર્ગારોહણ કરવા ચાલ્યા ગયા. ધર્મરાજ 5 ભાઈઓ અને દ્રૌપદીને સાથે લઈ અને હિમાલયમાં મહાપ્રસ્થાન કરવા માટે નીકળ્યા. કુંતાના તો એવા પ્રસંગ પ્રાપ્ત થઈ છે કે એણે ભગવાનના વિયોગના સમાચાર સાંભળ્યા અને એ જ વખતે એણે પ્રાણનો ત્યાગ કરી દીધો. કુંતા તો એ રીતથી રહેલા હતા કે ભગવાનના વિયોગના સમાચાર એને સાંભળ્યા અને બીજી જ ક્ષણે તો એનું શરીર હતું ત્યાં ને ત્યાં પડી ગયું. કુંતાની વાત આવી તો સાથે સાથે આપણે ભારત અને પાકિસ્તાનની જે સરહદ છે ત્યાં એક ગામ છે જેનું નામ છે નારોલી ગામ. આ નારોલી ગામની અંદર એમ કહેવાય છે કે કુંતામાં ત્યાંથી પાંડવો સાથે પસાર થઈ રહ્યા હતા અને દાંતણ કરીને એક જગ્યાએ એને આમ ખૂંચાડી દીધું અને એમાંથી તુલસીનો છોડ ઉગ્યો. તુલસીજી કેટલા ઊંચા હોય? સામાન્ય રીતે જુઓ તુલસીના કુંડા આમ નાના હોય. જમીનમાં જરા સરખી રીતથી વાવો તો 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ આનાથી મોટા તુલસીજી ન થઈ શકે. વધારે કંઈ પણ પ્રયત્ન કરો તો કદાચ 5 ફૂટના થઈ જાય. પણ ત્યાં ભારત પાકિસ્તાનની સરહદ પાસે જે હું નામ બોલ્યું નારોલી ગામ, ત્યાં તો કે ત્યાં 15 થી 17 ફૂટના તુલસીજી છે. 15 થી 17 ફૂટ. આપણને આશ્ચર્ય થાય કે અવળા ઊંચા તુલસી કેમ હોઈ શકે. અને ત્યાંનો કોઈ છોડ લઈ આવીને ઘરે તમે ઉગાડો તો ન ઉગે. એમાં માંજર આવતા જ નથી, માંજર જ ન થાય એમાં. એ રીતથી તો કે એક જ જગ્યાએ ક્યાંથી માણસો બધા એના દર્શન કરવા આવતા હોય છે. કુંતા એ સ્વરૂપ છે કે પરમાત્મા સાથે ખૂબ જ જોડાયેલા. કુંતાએ જ્યારે પ્રભુના વિયોગના સમાચાર સાંભળ્યા એટલે એ જ ક્ષણે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને ધર્મરાજ યુધિષ્ઠિર એ બાકીના ભાઈઓ અને દ્રૌપદીને સાથે લઈ પરીક્ષિતના રાજ સત્તા સુખ
સોંપી અને હિમાલયમાં મહાપ્રસ્થાન કરવા પધારી ગયા. આ બીજી ઘટના. ત્રીજી ઘટના એ બની કે પરીક્ષિત જેવો નવો નવો રાજા એ સત્તા ઉપર આવીને બેઠો, જેને કોઈ જાજુ એ સત્તાનું જ્ઞાન નહોતું. ચોથી ઘટના તો કે ત્રણ ઘટનાનો ફાયદો ઉઠાવી અને ચોથી ઘટના એ બની કે કલીએ પોતાના પગ જમીન ઉપર ટેકવી દીધા. કલીને વિચાર આવ્યો આ સમય મારા માટે આ સમય બહુ સારો છે. નથી ભગવાન બિરાજતા, નથી કોઈ વીર પુરુષો ભગવદીઓ, એક નવો નવો રાજા જેને જાજી રાજ્યની કઈ ખબર નથી. આવા વ્યક્તિઓના ફાયદા લઈ અને કલીએ પોતાના પગ જમીન ઉપર ટેકવ્યા. મહાભારતમાં એક નાનકડો પ્રસંગ વર્ણન થાય છે કે ધર્મરાજને ખબર કેમ પડી કે સમય બદલાઈ રહ્યો છે. તો ત્યાં એ પ્રસંગ કહેવાય છે કે કોઈ બ્રાહ્મણના મકાન હતા હસ્તિનાપુરમાં. તો કોઈ બ્રાહ્મણના મકાન એ કોઈ વાણિયા વેપારીએ વેચાતા લીધા અને એ જૂનું મકાન એટલે મકાનને પાડીને જ્યારે પાયા ખોદતા હતા તો એમાંથી સંપત્તિના ચરો નીકળ્યા. એ જ વખતે પેલો વાણિયો વેપારી કહે છે કે ભાઈ આ ખોદકામ રોકાવી દો. એ ખોદકામ રોકાવ્યું અને દોડતા દોડતા બ્રાહ્મણના ઘરે ગયો. ત્યાં જઈને આમ કહે છે કે ભાઈ અમે તમારું મકાન લીધું, એના પાયા ખોદી રહ્યા હતા તો એમાંથી સંપત્તિ નીકળી. બ્રાહ્મણે આ બધી વાત સાંભળી. વ્યાપારી બોલ્યો છે કે મેં તારી પાસેથી જમીન મકાન વેચાતા લીધા છે, મેં તારી મિલકત વેચાતી નથી લીધી. તમે ત્યાં આવો અને સંપત્તિ લઈ જાઓ. એટલે બ્રાહ્મણ હસતા હસતા જવાબ આપે છે કે જેમ તે પાયા ખોદ્યા ને એમ મારા દાદાએ જ આ મકાન બનાવ્યા અને એને પણ ખબર હતી. એને જયારે ખોદકામ કર્યું તો ત્યાંથી તો કોલસા અને ઠીકરા નીકળ્યા હતા. અને તને સંપત્તિ દેખાણી એનો મતલબ કે સંપત્તિ તારા ભાગ્યની છે તો રાખ. એટલે વેપારી ના પાડે છે જે મારું નથી હું કેમ લઉં. બ્રાહ્મણ અને પેલા વ્યાપારી બે ઝઘડો કરતા કરતા ત્યાં રાજ્યમાં આવ્યા, દરબારમાં સભામાં આવ્યા અને ધર્મરાજ યુધિષ્ઠિરને બધી વાત કરી. ધર્મરાજે આખી વાત સાંભળી એટલે એટલું બોલ્યા તો એક કામ કરો, આ સંપત્તિના બે સરખા ભાગ પાડી લ્યો. અડધો ભાગ બ્રાહ્મણ રાખશે, અડધો ભાગ પેલા વેપારીને આપો. એટલે વ્યાપારી અને બ્રાહ્મણ બે અડધું લેવાય તૈયાર ન થયા. એ બંને બોલ્યા છે કે જે અમારું નથી અમારે અડધું શું કામ જોઈએ, અમારે નથી જોતું. ખૂબ સમજાવ્યા પણ બેમાંથી એક માન્યા નહીં. એટલે ધર્મરાજ મંત્રીઓ સામુ જઈને સૂચના આપે છે કે એક કામ કરો, આ સંપત્તિનું પોટલું વાળી અને માથે સંકેત લખી નાખો કે અનામત ભંડોળ. રાજ્યના ખજાનામાં પોટલું મુકાવી દો. એ સંપત્તિના પોટલા ઉપર લખવામાં આવ્યું કે અનામત ભંડોળ અને સંપત્તિનું પોટલું ખજાનામાં મુકાવ્યું. થોડો સમય વીત્યો અને બ્રાહ્મણ અને પેલા વ્યાપારી બે ઝઘડા કરતા કરતા પાછા આવ્યા. આ વખતે માથાકૂટ એ હતી કે મિલકત મારી કહેવાય. બ્રાહ્મણ બોલ્યો કે મારા મકાન હતા એટલે મારી મિલકત, અને વ્યાપારી કહે છે કે મેં લઈ લીધા એટલે હવે મિલકત મારી કહેવાય. ધર્મરાજ આખી વાત સાંભળી એટલે આશ્ચર્ય થઈ બોલ્યા છે કે તમે થોડા સમય પહેલા આવ્યા હતા ત્યારે તો અડધું લેવાય તૈયાર નતા, હવે આખું માગી રહ્યા છો. એટલે બંને જવાબ આપ્યો કે તે દિવસે અમારી બુદ્ધિ બગડી ગઈ હતી, ના પાડતા હતા, આજ સુધરી ગઈ એટલે લેવા આવ્યા કે લાવો અમારી સંપત્તિ. ધર્મરાજ યુધિષ્ઠિરને એક વ્યક્તિને સંપત્તિ દેવી પડી અને બીજાને પોતાના ખજાનામાંથી એટલું દ્રવ્ય કાઢીને દેવું પડ્યું, ત્યારે માન્યા. અને એ વખતે ધર્મરાજ સમજી ગયા કે હવે સમય બદલાઈ ગયો, કાળ બદલાઈ રહ્યો છે. કાળ બદલાય છે તો કાળની સાથે સાથે માણસના કાળજાને બદલાતા વાર ન લાગે. સમય બદલાણો તો સમયની સાથે સાથે બધું બદલાઈ ગયું. ભાગવતની અંદર એક શ્લોક દ્વારા વ્યાસજી કાલાંતરનું જ્ઞાન કરાવે છે કે જો સમય બદલે ત્યારે શું થાય. ત્યાં લખ્યું છે સ્વલંકૃતમ શ્યામતુરંગ યોજિતમ રથમ મૃગેન્દ્રધ્વજમાશ્રિત પુરાત વ્રતો રથા સ્વદીપપત્તિયુક્તયા સ્વસેનયા દિગ્વિજયાય નિર્ગત. ધર્મરાજે આખો સમય જોઈ લીધો એટલે એ જ વખતે પાંડવોને સાથે લઈ અને હિમાલયમાં મહાપ્રસ્થાન કરવા માટે નીકળ્યા. પરીક્ષિતના હાથમાં રાજગાદી આવી. દાદા પછી સીધો પુત્રો આવીને સત્તા ઉપર બેઠો. સામાન્ય રીત એવું છે કે બાપ પછી દીકરાના હાથમાં ગાદી આવે. અહીં
કથામાં આવે છે કે દીકરાના હાથમાં કઈ સત્તા ના આવી, પોતાના હાથમાં સત્તા આવી. ત્રીજી પેઢીના હાથમાં સત્તા આવી. વટલી પેઢી અભિમન્યુ એ તો રણ મેદાનમાં જ ખપી ગયા. એને ખબર ના પડી કે સત્તા કેને કહેવાય. લડતા લડતા જીવન પૂરું કર્યું. ત્રીજી પેઢીના હાથમાં સત્તા આવી. અને દાદા અને પોતરા બંનેના વિચાર એક સરખા ન હોય. જેવા દાદાને વિચાર આવે એવા કઈ પોતરાના મનમાં વિચાર ના આવે. આપણા શાસ્ત્ર કહે છે ગમે એટલા પ્રયત્ન કરો પણ જે ઉંમરનો તફાવત છે તો એ તફાવત તો રહેવાનો જ છે. ઉંમરનો તફાવત બતાવ્યો એ તફાવતને લઈ અને બંનેના વિચારોમાં ઐક્ય નથી. પરીક્ષિત પણ જે રાજગાદી ઉપર બેઠા એ વખતે બધા જે ઘરડા નોકરો હતા એ તો ધર્મરાજના યુધિષ્ઠિરના વખતના સેવકો, એ ઘરડો સ્ટાફ આખો પરીક્ષિતના હાથમાં આવ્યો. એટલે પરીક્ષિત ઘરડા સેવકો સામુ જોઈને બોલ્યા છે કે તમે બધા ઘરડા છો, વડીલ કહેવાઓ, હું તમારા હાથમાં રમીને મોટો થયો, તમારે કોઈ બીજી સેવા કરવાની આવશ્યકતા નથી, તમે મારો ખજાનો સાચવજો. કે તમારાથી વધારે બીજા વિશ્વાસુ કોણ મને મળે. એટલે ઘરડાઓના હાથમાં ખજાનો સોંપી અને પરીક્ષિત વડીલ જેવા બધા સેવકોને પૂછે છે કે મને સમજાવો, મારા દાદા જ્યારે રાજગાદી ઉપર આવતા, સિંહાસન ઉપર બેસતા ત્યારે કેવા કપડા પહેરતા, ગળામાં કેવી માળા ધરાવે, કેવો મુકુટ પહેરતા, બધું સમજાવતા ગયા કે ભાઈ તમારા દાદા એ આ રીતથી વસ્ત્ર ધારણ કરતા, ગળામાં આટલી માળાઓ પહેરે, માથે મુકુટ ધારણ કરતા. એક રથ લઈ આવીને બતાવવામાં આવ્યો. આ રથ તમારા દાદા અર્જુનનો રથ છે, આજથી આ રથના માલિક તમે બન્યા છો. અને અર્જુનનો રથ એટલે બહુ જાણીતો રથ છે. ઘણાના ઘરમાં એ ફોટો જોવા મળે કે રથની અંદર અર્જુન હાથ જોડીને બેઠા છે અને ભગવાન લગામ હાથમાં લઈને બિરાજતા હોય. ભગવદ્ ગીતામાં ગીતાજીની ચોપડી પુસ્તક તમે લીધો તો એમાંય તમને ફોટો છાપેલો જોવા મળે. અને એ ચિત્રને ધ્યાનથી જોઈએ એટલે ખ્યાલ આવે કે અર્જુનના રથમાં 4 ઘોડા બાંધેલા છે, 4 અશ્વ વાળો તો કે રથ. અને ચારેય ઘોડાના નામ છે શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક. આવા 4 ઘોડાઓ. આ ચારેય ઘોડા સફેદ રંગના હતા. અર્જુન સફેદ રંગના ઘોડા રાખતો. સફેદ રંગ છે એ સાત્વિકતાનો રંગ, શાંતિનો રંગ બતાવ્યો. પરીક્ષિતના હાથમાં એ રથ આવ્યો એટલે ના પાડે કે આ સફેદ ઘોડાને છોડી દો, મને સફેદ ઘોડા નથી ગમતા, શ્યામતો રંગયુજિતમ, કાળા રંગના ઘોડા બાંધો. કેમ તો મને કાળો રંગ પસંદ છે. કાળો રંગ શોકનું પ્રતીક ગણવામાં આવ્યું. પરીક્ષિત એ પસંદ કર્યો કે મારે આ જ રંગના ઘોડા જોઈએ. ધજામાં હનુમાનજીનું ચિહ્ન બિરાજતું હતું. ત્યારે પણ પરીક્ષિત બોલ્યા છે કે હનુમાનજી વાળી ધજા ઉતારી લ્યો અને મૃગેન્દ્ર ધ્વજમાશ્રિત પુરાત, એક વિકરાળ સિંહ મુખ ખોલીને ઉભો હોય એવું પ્રતીક એને પસંદ કર્યું. ધજાની અંદર હનુમાનજીની જગ્યાએ સિંહનું મુખ રાખ્યું અને ઘોડા સફેદ હતા એમાંથી કાળા કર્યા. કથાને વિચારી એટલે એમ થાય કે ખાલી આ નાનકડી વસ્તુમાં શું ફેર પડે. પણ વ્યાસજી સમજાવે છે કે જો કાળ બદલાઈ રહ્યો છે, કાલાંતરનું જ્ઞાન કરાવ્યું, ખાલી રંગ નથી બદલ્યા, આખો કાળ બદલાઈ ગયો. સમય બદલાણા તો સમયની સાથે બધું બદલતું ગયું. પરીક્ષિત રથમાં બેઠા અને દિગ્વિજય કરવા માટે નીકળ્યા. એ વખતે એક ગાય અને બળદ ઉભા હતા અને કોઈ કાળા રંગના પુરુષે તલવારથી બળદના 3 પગ કાપ્યા. એ ચોથો પગ કાપવા જઈ રહ્યા હતા પણ સામેથી રથમાં રાજાને આવતા જોયા. લોહીવાળી તલવાર લઈ એક વૃક્ષ પછવાડે છુપાઈ ગયા, ઝાડ પછવાડે છુપાણા. ત્યાંથી આમ જુએ છે પરીક્ષિત રથ લઈને પસાર થયા, બળદને એક પગ ઉપર ઉભેલો જોયો. બહુ આશ્ચર્ય થયું. રથમાંથી નીચે આવ્યા, બાજુમાં આવીને પૂછે છે મહારાજ તમે કોણ છો? તમારી બાજુમાં ગાય ઉભા છે, આ ગાય કોણ છે? તમારા 3 પગ કોણે કાપ્યા? એટલે બળદ જવાબ આપે છે કે તમે મને પૂછો છો મારા પગ કોણે કાપ્યા? સાંભળ રાજા, કોઈ એમ કહે કે મારા પગ કાળે કાપ્યા, ઘણા એમ કહે છે કે મારા પગ કર્મએ કાપ્યા, અને કોઈ એમ પણ બોલે છે કે મારા પગ મેં કાપ્યા. હજી હું પણ નક્કી નથી કરી શકતો કે આ પગ કોણે કાપ્યા.
પરીક્ષિત હાથ જોડીને બોલ્યા કે તમારો પરિચય ના આપો તો કઈ નહીં, હું તમને મારી ઓળખાણ આપું. મારા ગુરુએ મારું નામ પરીક્ષિત પાડ્યું છે. પરીક્ષા કરવામાં હું કુશળ છું. મને ખબર છે કે મોઢેથી ગુનેગારનું નામ પણ ન બોલે એવા યદી જો કોઈ પુરુષ હોય તો એ ધર્મ છે. હું વિશ્વાસથી કહું છું તમે ધર્મ, અને આપ જો ધર્મ હો તો બાજુમાં જે ગાય ઉભા છે આ પૃથ્વી સિવાય બીજા કોઈ ન હોય. મને એ નથી સમજાતો મારા રાજ્યમાં ધર્મના ચરણ ઉપર કુઠારાઘાત કોણે કર્યો? ધર્મના 3 પગ કોણે કાપ્યા? આપણા ધર્મશાસ્ત્રની અંદર ધર્મને ચતુષ્પાદ વર્ણન કર્યો. ધર્મના 4 ચરણ છે: સત્ય, શૌચ, દયા અને દાન. આ 4 ચરણ ઉપર ધર્મ ઉભેલા હતા. કલી આવી અને એમાંથી 3 ચરણ ને કાપી નાખ્યા. એક તો સત્યતા રૂપી ચરણ કપાણો. આજ આપણે સત્ય ન બોલી શકીએ. ક્યાંક ને ક્યાંક ક્યારેક તો દરેક વ્યક્તિને ખોટું બોલવું જ પડે. સત્યતા નથી પડાતી. વેકેશનમાં ક્યાંક બહાર જતા હોય ને તો ઘણા માણસો આમ ઘરેથી છોકરાઓને બાળકોને સમજાવે કે કંડક્ટર કે ટીટી પૂછે તો કેજે આટલા જ વર્ષ થયા છે. ક્યાંક ને ક્યાંક આ રીતથી આપણે અસત્યનો ઉપયોગ કરીએ છીએ. સત્યતા નથી પાડી શકાતી. પવિત્રતામાં પણ આપણે ઘણી બધી બાંધછોડ કરીએ છીએ. પવિત્રતા એ પૂરેપૂરી પવિત્રતા ન જાળવી શકીએ. દયા, ત્યારે કહેવામાં આવ્યું કે રસ્તા ઉપર અનેક દિન દુખીઓને જોઈએ, આપણાથી કઈ ન થઈ શકે. આજના સમયમાં ધર્મ એક જ ચરણ ઉપર ઉભા છે અને એ ચરણનું નામ છે દાન. એક દાન રૂપી ચરણ, તો કઈ એક ચરણ બાકી રહી ગયા કે માણસ પોતાના ખિસ્સામાંથી 5 રૂપિયા 10 રૂપિયા તો ક્યાંક દાનમાં આપી શકે. કોઈ પણ ધર્મનું આચરણ કરવું હોય એમાં આધાર શું બને છે? આધાર તો એક જ છે, રૂપિયા, પૈસા. સત્સંગ મંડળના બહેનોને બધાને પૂછજો કે પેલા તમારા મનથી બજેટ બનાવવું પડ્યું હશે. આટલા આ ખાતામાં જશે ને આટલું આ ભાડું થાય ને આટલા મહારાજના ને આટલા આનાન. આ બધી એકવાર વ્યવસ્થા મનમાં વિચારવી પડે. કઈ પણ પ્રસંગ કરવો હોય, ગમે એ સત્કર્મ વિચારો. અરે સત્યનારાયણની કથા બેસાડવી હોય ને તોય વિચારવું પડે કે ભાઈ આટલા મહેમાન થાય તો આપણે કેટલો ખર્ચો થશે. ધર્મનું આચરણ પછી કરાય છે, પેલા મનમાં એકવાર ગણતરી કરવી પડે કે ભાઈ આ આટલો ધર્મ કરવા માટે આપણે કેટલો ખર્ચ થાય એમ છે. કોઈ પણ ધર્મનો આધાર શું બન્યા? આધાર તો રૂપિયા જ બને છે. કોઈ એમ પ્રશ્ન પૂછે કે અત્યારે ધર્મ ક્યાં બેઠા છે, તો મહાત્માઓ કહે છે કે ધર્મ ખિસ્સામાં જે પાકીટ છે એ પાકીટમાં પલાઠી વાળીને બેઠો છે. પાકીટ ખોલો એટલે એમાંથી ધર્મ આમ ડૂકું કાઢીને બહાર નીકળે. આધાર શું છે? તો આધાર તો આ જ વસ્તુ છે, રૂપિયા. અરે કોઈને મનમાં એમ ઈચ્છા થાય કે મારે ફૂલમંડલી કરાવવી, એ દરેક વસ્તુમાં વિચારો, ગમે એ વસ્તુ વિચારો. એના બધા માટે આમ લખ્યું જ છે. પછી ન્યોછાવર કયો, પ્રાઇસ કયો, ભાવ કયો કે કિંમત કયો, અર્થ બધાનો એક જ થાય. આટલા રૂપિયા આમ ભરો તો આ વસ્તુ થઈ શકે, આટલા રૂપિયા વધારે ખર્ચો તો કદી આ વસ્તુ થશે. ધર્મનો એક જ આધાર છે અત્યારે રૂપિયા. જેટલા રૂપિયા તમે આમ આગળ ચલાવો તો એટલો ધર્મ આગળ ચાલતો જાય. આધાર જ બને છે. તીર્થ સ્નાન ક્યારે થઈ શકશે? મનમાં એમ ઈચ્છા થાય કે મારે યમુના પાન કરવા છે, મારે ગંગા સ્નાન કરવું છે, તો આ બધા સ્નાન ને પાન ક્યારે થઈ શકે? તો પેલા રિટર્ન ટિકિટના પૈસા ભેગા કરો અને એ ખર્ચ કરી શકો છો તો યમુના પાન કરી આવો, ગંગા સ્નાન કરો. રિટર્ન ટિકિટના પૈસા ના હોય તો ઓલો મંત્ર પાકો કરી લેવાનો. ગંગે છે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કરો. એ બધી તીર્થ નદી આપણા બાથરૂમમાં બાલ્ટીમાં આવીને ભેગી થાય. અને ભાવના કરો કે આ બધા તીર્થના જલથી સ્નાન કરીએ છીએ. કોઈ પણ આધાર તો એક જ વસ્તુ બતાવ્યું છે, રૂપિયા. પરીક્ષિત તો એટલા સાવધાન હતા કે જે 3 ચરણ કપાયેલા પડ્યા હતા એ 3 પગને લઈને પાછા સાંધી બતાવ્યા અને સંધાન કરી બતાવ્યું.
હાથમાં ધનુષ બાણ લઈ અને આમ ચારે તરફ જોવા લાગ્યા કે કોણ વ્યક્તિ જેને ધર્મના ચરણ ઉપર કુઠારાઘાત કર્યો, હું એને શિક્ષા કરું. કલી પણ આમ જુએ છે કે આ રાજાની નજર મારા ઉપર પડશે, મને ઘડીવાર પણ જીવિત ન રહેવા દે. એટલે દોડતા દોડતા આવ્યો, વૃક્ષ પછવાડેથી દોડતા દોડતા આવી અને પરીક્ષિતના પગ પકડી લીધા. મહારાજ દયાના સાગર છો, કૃપા સિંધુ, શરણે આવેલા અભયદાન દેવા વાળા છો. ભારેનો બધા સ્વીકાર કરી મારા જેવા હલકાનો સ્વીકાર કરો. મને જ્યાં રાખશો, જેમ રાખશો એમ રહી જાઓ, પણ એકવાર મારો સ્વીકાર કરો આપ. એટલે પરીક્ષિત એટલું બોલ્યા, ભાઈ હું ક્ષત્રિય રાજવી પુરુષ છું, તું મારા પગ પકડી લે એટલે હું તને મારી ન શકું. મારો શરણાગત વત્સલનો ધર્મ છે કે કોઈ મારા શરણમાં આવી જાય એટલે હવે મારા એનાથી મારી ન શકાય. તને મારતો નથી, પણ એટલું અવશ્ય કહો કે હમણાં મારું રાજ્ય છોડીને ચાલતો થા. એટલે કલી કાલાવાલા કરે છે કે મહારાજ આખી પૃથ્વી ઉપર તમે એક છત્ર રાજ્યને ભોગવો છો, તમારા સિવાય કોઈની સત્તા નથી. મને જ્યાં રાખશો ત્યાં રહી જાઓ, પણ રહેવાની જગ્યા આપો. એ વખતે પરીક્ષિતના મુખમાંથી શબ્દો નીકળ્યા તો સાંભળ, દ્યુતમ પાનમ સ્ત્રીયશૂના યત્ર ધર્મ ચતુર્વિધમ. દ્યુત એટલે કે જુગાર રમાતો હોય ત્યાં તું રહેજે, મદિરા પાન થાય તો કે ત્યાં તારો નિવાસ, પ્રપંચ કરવા વાળા માણસો તો એની બુદ્ધિમાં તારો નિવાસ થશે. આ બધા સ્થાનો બતાવી અને રથમાં બેસવા ગયા ત્યારે કલી દોડતા દોડતા એટલું બોલ્યો છે કે મારા જગ્યા આપીને જઈ રહ્યા છો તો કમસે કમ એટલી જગ્યા આપો જ્યાં હું તૂટ્યું વારીને પડ્યો હતો. આમાં તો બેસવાની પણ જગ્યા નથી. એટલે જતા જતા પરીક્ષિત પાછા બોલ્યા છે, તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. અનિતિથી આવેલા દ્રવ્યમાં, અનિતિથી આવેલા સુવર્ણમાં, આ બધામાં તારું સ્થાન રહેશે. આજ ઘણા લોકો એમ કહે છે કે સોનામાં કલિયુગનો વાસ છે. એક ભાઈએ તો એમ કીધું હતું કે જેમ કલિયુગ આગળ વધે ને એમ સોનાના ભાવ આગળ વધે. સૌની રીતથી વિચાર કરતા હોય બધા, પણ શાસ્ત્ર તો કહે છે કે ભાઈ સોનું છે એ ઉત્તમ ધાતુ છે. ભગવદ્ ગીતામાં પ્રભુ પણ આજ્ઞા કરે છે કે હું ધાતુમાં ક્યાં બેઠો, તો કે કાંચન એટલે કે સોનાની અંદર આવીને પ્રભુએ નિવાસ કર્યો. ધાતુમાં જે સુવર્ણ છે તો એ ભગવત સ્વરૂપ છે. અને એટલે કહેવાય છે કે સોનું ક્યારેય અભડાય નહીં, સોનાને કાટ ન લાગે. એનું કારણ જ એ કે સુવર્ણ છે એ તો કે અભડાતું નથી. નાતા નાતા કે માની લ્યો કે વીટી કંઈક આપણું ખારમાં ચાલ્યું જાય, આનો ગટર સાફ કરવા વાળો વ્યક્તિ આમ સાફ કરીને તમને આપે કે આ તમારી વીટી આમાંથી નીકળી, જરા વિચારજો કે આપણે એમ કહી કે તારા હાથ હઈડા એટલે તું જ રાખ જા, નત જોતી મારે. આવી દાતારી દેખાડી જ ન શકીએ આપણે. યાદ રાખજો, એ ગમે એ વ્યક્તિ હોય સીધે સીધું એના હાથમાંથી લઈ જ લેવાનું હોય કે લાવ. અને વાતે આમ વિચારજો તો કોઈ ખોટી નથી. સુવર્ણ છે એ અભડાતું નથી, એમાં તો કોઈ પવિત્રતાની વસ્તુ તો કે ધાતુ જે છે. બાકી બીજી બધી વસ્તુ એ કહેવાય છે કે જેમાં આપણે પવિત્રતા જાળવવી પડે. અન્ય ઠામ વાસણો બધા એવા છે, સેવા કરવા વાળાનો તો ખ્યાલ હોય કે સેવાની એકાદ કટોરી જો બહાર નીકળી ગઈ તો નિયમ એ છે કે ભાઈ પાછા એને લેતી વખતે આંચ ઉપર તપાવો, તપાવી અને પછી પાછું અંદર લ્યો. એકવાર એ ધાતુને પવિત્ર બનાવવી પડે. જ્યારે સુવર્ણ એ ધાતુ એને આ રીતથી આંચ ઉપર તપાવી ન પડે, એ ગમે ત્યાં જાય પણ પાછા આવે એટલે પવિત્ર જ હોય છે. આજ તો આજ સુવર્ણની અંદર તો આ અનિતિનું જે સોનું હોય એમાં કલીનો નિવાસ બતાવ્યો. પરીક્ષિત આ બધા સ્થાન આપ્યા, ઘરે આવ્યા, આનંદથી દિવસો વિતાવતા હતા. એકવાર બે ચાર ઘરડા નોકરો આવીને વિનંતી કરે છે કે મહારાજ અમારી જિંદગી તો ખરી આ પાન જેવી છે, ક્યારે આંખ બંધ થશે એ ખબર ન પડે, અને તમે એવા માલિક છો કે તમને એ ખબર નથી કે તમારા વડવાઓની મિલકત કેટલી છે. એકવાર આપ પધારો, એ ખજાનાને જોઈ લ્યો, અમને પણ એટલો સંતોષ થાય કે ચાલો મૂળ માલિકના હાથમાં અમે બધી મિલકત સોંપી દીધી. એટલે ઘરડા સેવકોના આગ્રહને લઈ અને પરીક્ષિત ખજાનો જોવા માટે આવ્યા. એક એક વસ્તુ આમ જોઈ રહ્યા હતા. એ વખતે પરીક્ષિતના હાથમાં એક મુકુટ આવ્યો, બહુ સુંદર મુકુટ, મોટા મોટા રત્ન જડેલા જોયા એટલે પરીક્ષિતને આશ્ચર્ય થયું કે ઓહો, મારા કોઈ વડવા આવા શોખીન વ્યક્તિ
હતા આટલો કિંમતી મુકુટ પહેરતા હતા. અને આ મુકુટ કયો છે તો કે જે કથા દસમા સ્કંદના ઉત્તરાર્ધમાં આવે છે, રાજસુ યજ્ઞને સફળ કરવા માટે ભગવાન ભીમસેનને સાથે લઈ અને જરાસંધની સામે યુદ્ધ માટે પધાર્યા. ભીમસેન ને જરાસંધ વચ્ચે યુદ્ધ ચાલ્યું. જ્યારે ભીમસેનના હાથથી જરાસંધનો વધ થયો એ વખતે ભીમસેન જરાસંધનો મુકુટ ઉતારી લે છે. આ મુકુટને સાફ કરતો કરતો અખાડામાંથી બહાર આવ્યો. ભગવાન આ દ્રશ્ય જોયું એટલે પરમાત્મા બાજુમાં આવીને સમજાવે છે કે કોઈ મરેલા વ્યક્તિના ઘરેણા ના ઉતારાય, અને યદી જો એ ઘરેણા ઉતારવામાં આવે તો એના ઉપર આપણો અધિકાર ન કહેવાય, એના દીકરાઓનો અધિકાર છે. આ મુકુટ આપણે ન રાખી શકીએ. જરાસંધનો દીકરો જેનું નામ છે સહદેવ, એના ઉપર આ મુકુટને પહેરાવશો, ગાદી ઉપર એને બેસાડશું ત્યારે આજ મુકુટ પહેરાવી દેશો. ભીમસેને જવાબ આપ્યો કે રાજમાં બીજા ઘણા મુકુટ છે એ પહેરાવી દો, આ તો હું સાથે લઈ જાઉં. મેં અવડા મોટા શક્તિશાળી વ્યક્તિને માર્યો, મારે કંઈક નિશાની તો જોઈ, સંભાળણું જોઈ. અને ભગવાને ખૂબ સમજાવ્યા કે ભાઈ ઇતિહાસ પોકારી પોકારીને કહેશે, હજારો વર્ષ સુધી લોકોને યાદ રહેશે કે જરાસંધને મારવા વાળો ભીમસેન હતો. આ સંભાળણું ઓછું કે તારે આ રીતથી વસ્તુ સાથે રાખવી પડે. ભગવાન એને સમજાવ્યા કે જો ભાઈ મારી લડાઈ કોઈની મિલકત સાથે નથી, હું કોઈની મિલકત લેવા માટે યુદ્ધ નથી કરતો. રામાવતાર લઈ અને પ્રભુએ રાવણને માર્યા, પણ રાજ્ય વિભીષણને આપી દીધું. એ જ રીતે નરસિંહ અવતાર લઈ ભગવાને હિરણ્યકશ્યપુને માર્યા, રાજગાદી ઉપર પ્રહલાદને બેસાડ્યો. કૃષ્ણાવતારમાં કંસવધ કર્યો, પણ ભગવાન રાજગાદી ઉપર ઉગ્રસેન નાનાને બેસાડી દીધા. ભગવાને યાદ અપાવ્યો કે મેં કોઈ જગ્યાએ તો કે યુદ્ધ કર્યા પછી મિલકત નથી લીધી. આ અધર્મ થયો કે ભાઈ. અને ભીમસેન એમ થોડા હઠીલા વ્યક્તિ, જિદ્દી પુરુષ, એટલે બોલ્યા આ અધર્મ થાય તો ભલે થાય, પણ આ તો હું સાથે જ રાખું. એ મુકુટ લઈને ઘરમાં આવ્યા. એ વખતે ભગવાન ધર્મરાજને સમજાવે છે કે ધર્મરાજ, આ અનિતિનું દ્રવ્ય ઘર સુધી આવી ગયું તો ભલે આવ્યું, પણ કૃપા કરીને આનો ઉપયોગ ન કરતા, આને વાપરતા નહીં. ધર્મરાજ પણ એટલું સમજાવે છે, ચિંતા ન કરો મહારાજ, ભીમસેન ભૂલકણો છે, થોડા સમયમાં ભૂલી જશે. અને ભૂલી જાય એટલા મુકુટ એવી જગ્યાએ મુકાવી દો કે પાછો કોઈ દી એના હાથમાં ના આપે. અને ખરેખર એવું બન્યું કે થોડા સમયમાં ભીમસેને મુકુટને ભૂલી ગયા. ધર્મરાજે જોયું કે આને યાદ નથી, એટલે મુકુટ ઉપર સૂચના લખી નાખી કે સર્વથા ત્યાજ્યામ, આનો કોઈએ કોઈ દિવસ ઉપયોગ ન કરવો, હંમેશા આનો ત્યાગ કરજો. એ સૂચના લખી અને મુકુટને એવી રીતે ખજાનામાં મુકાવ્યો કે પાછો ક્યારેય એના હાથમાં ના આવે. એક જૂના ગાભા જેવા ચિત્રામાં વીંટીને મૂકી દીધો. કોક આમ દૂરથી જુએ તો એમ લાગે કે આ ગાભામાં શું વીંટેલું હશે, એટલે કોઈ એને અડે જ નહીં. આ તો પરીક્ષિત જ આવ્યા અને આ બધી વસ્તુને જોઈ રહ્યા હતા, એમાં મુકુટ હાથમાં આવી ગયો. ભાગવતકાર કહે છે કે દ્રવ્ય અનિતિનું હતું, જેમ નીતિનો પૈસો 3 પેઢી તારી દે, એમ અનિતિનું દ્રવ્ય એ 3 પેઢી ડુબાડી પણ દે. અનિતિનું દ્રવ્ય બતાવ્યું છે. રૂપિયા પૈસા જ્યારે કમાતા હોય ત્યારે આપણને ખબર નથી પડતી કે આ રૂપિયા કેવા આવી રહ્યા છે, ત્યારે ખ્યાલ ના આવે. એકઈ નોટ ઉપર એવી છાપ મારેલી નથી હોતી કે આ નીતિથી કમાયેલો પૈસો અને અનિતિથી કમાયેલું દ્રવ્ય, તો કોઈ એવી છાપ મારેલી નથી માથે. ખબર કેમ પડે કે આ રૂપિયા કેવા હતા? તો ત્યાં એમ લખ્યું છે કે લક્ષ્મીને આવવાનો તો એક જ રસ્તો છે, પણ ઘરમાંથી નીકળવા માટે 3 રસ્તા છે. સંપત્તિ ધનની 3 ગતિ, યશ, ભોગ અને નાશ, આ 3 જ ગતિ બતાવી. લક્ષ્મીની કોઈ ચોથી ગતિ જ નથી હોતી. યશ, ભોગ અને નાશ. એક સુનીતિથી કમાયેલો રૂપિયો, એક નીતિથી કમાયેલો રૂપિયો, અને એક તો એક અનિતિ દ્વારા આવેલું ધન. આ 3 અલગ અલગ છે. સુનીતિનું દ્રવ્ય એવું હોય કે ખિસ્સામાં અમુક રૂપિયા આવે એટલે મનમાં વિચાર એવા આવે કે હમણાં ઘણા ટાઈમથી ભગવાનના કંઈ શૃંગાર નથી લીધા, ચાલો 1-2 મુકુટ નવા લઈ આવીએ, કુંડલ લેશું, 1-2 નવી માળા લઈ આવીએ. અમુક એવા રૂપિયા ઘરમાં આવે કે આપણને કંઈક ને કંઈક સત્કર્મ કરવાની ઈચ્છા થાય, કંઈક મનોરથ કરવાની ઈચ્છા થાય. ક્યાંય પણ સમાજ બનતો હોય, નાતની વાડી બનતી હોય, અને એમાં તમે ઉદાર હાથે ફાળા આપો.
પેલા ગાયો માટે ગૌચારાના બધા તો કે જે કઈ મનોરથ કે થતા હોય ત્યાં તો ત્યાં આપણે ઉદાહરણથી ફાળા લખાવીએ. ગામમાં સ્કૂલ બંધાતી હોય અને સ્કૂલમાં જઈને તમે કઈ પણ વસ્તુ તો જે કઈ ભેટ આપો તો એ બધું ઉત્તમ દ્રવ્ય. ઘણાને એવી ઈચ્છા હોય કે આપણે હોસ્પિટલમાં કંઈક સાધન લઈ દેવું છે. ઘણી વાર જોવા મળે કે ભાઈ કોઈને એવી ઈચ્છા થઈ કે અહીં આટલો તાપ છે તો ચાલો આ હોસ્પિટલમાં એક આપણે કુલર મુકાવી દઈએ, કોઈ તો કોઈ ઠંડા પાણીનું એ બધું મુકાવે. આ બધા દ્રવ્ય કેવા હોય છે તો શાસ્ત્ર કહે છે કે સુનીતિથી કમાયેલો પૈસો એ સંપત્તિ હંમેશા સારા કામમાં જ વપરાતી હોય. એની ગતિ શું તો કે યશ. એવી રીતથી પૈસો વપરાય કે વાપરવા વાળાની નામના વધે, એને યશની પ્રાપ્તિ થાય. અમુક રૂપિયા ખિસ્સામાં એવા આવે કે ખિસ્સામાં એ પૈસા રૂપિયા આવે એટલે મનમાં એમ થાય કે આ ટીવી હવે જૂનું લાગે છે, આ મોટું ટીવી લેવું છે, આ સોફા હાવ જૂના થઈ ગયા, નવા સોફા લેવા છે, મારી ગાડી જૂની લાગે છે, નવું વાહન લેવું છે. આ બધામાં જે સંપત્તિ વપરાય છે એ સંપત્તિ કઈ છે તો નીતિથી કમાયેલો પૈસો. એની ગતિ શું તો કે ભોગ. આપોઆપ મનમાં એમ થાય ઘરવાળીને કઈ ઘરેણું નથી લઈ દીધું, ચાલો આના માટે કઈ ઘરેણું બનાવડાવીએ. આ બધી વસ્તુમાં જે કઈ સંપત્તિ વપરાય તો કે યાદ રાખજો, આપણે ભલે આ રીતે આનંદથી આ વાત સાંભળીએ છીએ પણ શાસ્ત્ર કહે છે પત્ની માટે ઘરેણા બનાવડાવો, ઘરમાં કંઈક ચીજ વસ્તુ લ્યો, મોજ શોખને આ બધા સાધનો લ્યો. આ બધા સંપત્તિ કેવી છે તો કે આ બધી સંપત્તિ નીતિથી કમાયેલો પૈસો જે તમે આનંદથી વાપરી શકો, પ્રેમથી વસ્તુને ભોગવી શકીએ. આ લક્ષ્મીની બીજી ગતિ જેવું નામ છે ભોગ, કે પ્રેમથી ભોગવી શકો તો કે નીતિનો પૈસો. અને અનીતિનું દ્રવ્ય ક્યાં જાય છે તો ત્યાં લખ્યું છે કે દવાખાનાના બિલમાં જાય, વકીલના કેસની ફીમાં જાય, હપ્તામાં બધે જાય. આની ગતિ શું છે તો કે નાશ, નાશવાળી ગતિ બતાવી. આ ત્રણ જ સંપત્તિની ગતિ આપી છે, યશ, ભોગ અને નાશ. અનીતિનું દ્રવ્ય 3 પેઢી સુધી અસર કરે, ચોથી પેઢીથી થોડાક ફેરફાર બતાવે પણ 3 પેઢીને તો આ વસ્તુ અસર કરે જ છે. પેલી પેઢી એટલે ભીમસેન અને ધર્મરાજ એ બધા બચી ગયા. બીજી પેઢીમાં અભિમન્યુ બચ્યા પણ ત્રીજી પેઢીનો દીકરો પરીક્ષિત તો એ આવીને સપડાઈ ગયો. એને એ જ સંપત્તિ પસંદ કરી. સેવકોને આ મુકુટ બતાવીને કહે છે કે જરાક માથે ધૂળ ચડી ગઈ છે, થોડો મેલો દેખાય છે અને ઘસી ઘસીને સાફ કરો અને મારા શ્રૃંગાર કક્ષમાં મૂકજો. આજ જ્યારે હું સભામાં તૈયાર થઈને આવું મારા માથા ઉપર આ મુકુટને ધારણ કરીને હું આવું. એ સેવકો બધા વાતો કરતા કરતા ભીનું કપડું કરી અને મુકુટ ઘસતા હતા. એમાં ખબર ન પડી કે આમાં સૂચના લખેલી છે. એ સૂચના પણ ક્યાં ભૂસાઈ ગઈ ખબર ન પડી. ઘસી ઘસીને મુકુટ સાફ કર્યો, એમાં જે સૂચના હતી કે આનો ઉપયોગ ન કરતા એ સૂચના પણ ભૂસાઈ ગઈ. મુકુટ ચકચકિત થઈને આવ્યો અને પરીક્ષિતે જ્યારે મુકુટ માથા ઉપર ધારણ કર્યો સૌથી વધારે આનંદ કલીને થયો. કલી નાચે છે કે વાહ રે વાહ, હું આ રાજાના પગ પકડતો હતો કે મને જ્યાં રાખશો જેમ રાખશો તેમ રહી જાઓ. અને હવે આ જ વ્યક્તિ મને માથે બેસાડી રહ્યા છે. નીતિશાસ્ત્રમાં લખ્યું છે હલકા વ્યક્તિને માથે ન બેસાડવા. અને હલકા વ્યક્તિને જો બહુ માથે બેસાડશો તો એનું પરિણામ એ આવશે કે આપણી બુદ્ધિ બગાડે, આપણા વિચારોને બગાડી નાખે છે. સ્થાન ભ્રષ્ટા ન શોભંતે દંતા નખા કેશા. દાંત દાંત મોઢામાં છે ત્યાં સુધી બહુ સારા. કોઈના દાંત સુંદર હોય એટલે આપણે ઉપમા આપીએ કે દાડમની કડી જેવા દાંત, તો કે મોઢામાં છે ત્યાં સુધી દાડમની કડી જેવા લાગે. પણ દાંત પડી જાય પછી કોઈને એમ કહ્યું કે લે 5 મિનિટ હાથમાં પકડીને ઉભો રહે, ઓલો ઘા કરે કે આ પડેલા દાંતને શું કરવું છે, ચાલ. હવે એ જોઈ ન ગમે. એ જ રીતથી નખ તો આંગળા ઉપર છે ત્યાં સુધી આંગળાની શોભા, પણ એ જ નખ તો કપાઈ જાય તો પછી એને જોવાય ન ગમે, બહાર ફેંકીએ આપણે. અને કેશ માથાના વાળ તો એના સ્થાન ઉપર છે ત્યાં સુધી શરીરની શોભા છે, માથા ઉપર છે ત્યાં સુધી શોભા. એકવાર ત્યાંથી ઉતરી ગયા તો હવે નીચે પડ્યા હોય એટલે આપણને ઉપાડીને બહાર ફેંકવાની જ ઈચ્છા થાય. દંતા નખા કેશા સ્થાન ભ્રષ્ટા ન શોભંતે.
આ દરેક વસ્તુ એના જગ્યા ઉપર સ્થાન ઉપર જ સારી લાગે. માથા ઉપર વાળ હોય ત્યારે આપણે બોલીએ કે રેશમ જેવા વાળ, પણ એ રેશમ જો શાકમાંથી નીકળે, જમતા જમતા દાળમાં જો રેશમ આવે તો આપણને ખાતા ખાતા ઊભા થવાનું મન થાય. શાસ્ત્ર કહે છે સ્થાન ઉપર બધું સારું છે. પરીક્ષિતે ભૂલ એ કરી કે માથા ઉપર મુકુટ પહેર્યો અને કલીનો સંબંધ બુદ્ધિ સાથે થયો. ભાગવતકારને લખવું પડ્યું, એકદા ધનોદ્યમ્ય વિચરન મૃગયામ વને મૃગાનનુગત શ્રાંતક શ્રીતતુષિતો વૃષમ. એક દિવસ પરીક્ષિત રાજા શિકાર કરવા માટે નીકળ્યા. એ શિકાર કરવા માટે નીકળ્યા પણ જીવનમાં કોઈ દી શિકાર નહોતો કર્યો. પરીક્ષિત તો અહિંસાવાદી પુરુષમાં એની ગણના કરવામાં આવી કે સંપૂર્ણ અહિંસાવાદી વ્યક્તિ. અગાઉ રાજા મહારાજાઓ તૈયાર થતા ત્યારે તૈયાર થાય એટલે નવા વસ્ત્ર પહેરે, મુકુટ પહેરે, ગળામાં માળા પહેરે, પણ કમર ઉપર તલવાર લટકાડે, ભેટમાં કટાર ભરાવતા. આ બધા શ્રૃંગારમાં કે રાજવીઓના શ્રૃંગારમાં બધું આવતું. એક પરીક્ષિત એવા રાજા છે કે પરીક્ષિતના તો કોઈ ચિત્રમાં એ તલવાર વાળા જોવા ન મળતા. રણભૂમિ સિવાય ક્યારેય પરીક્ષિત હાથમાં હથિયાર ન ઉપાડતા. રસ્તા ઉપર આમ ચાલતા હોય ત્યારે એટલું ધ્યાન રાખે કે મારા પગ નીચે કોઈ કીડી મકોડા જીવજંતુ કે ચડાઈ ન જાય. સંપૂર્ણ અહિંસાવાદી વ્યક્તિ. આજ થોડીક વાર દુસ્સંગ પ્રાપ્ત થયો અને એને શિકાર કરવાની ઈચ્છા થઈ. આ કથા સત્સંગ મંડળ આયોજિત કથા છે અને સમજો કે સત્સંગનું મહત્વ કેટલું છે. જીવનમાં સત્સંગ કેટલો મહત્વનો છે કે જરાક જો દુસ્સંગ થઈ જાય એટલે તો પરીક્ષિત જેવો રાજા. પરીક્ષિત કોઈ સામાન્ય વ્યક્તિ તો છે નહીં. એક તો પાંડવોનું સંતાન, અવડા મોટા કુળમાંથી આવી રહ્યો છે અને પરીક્ષિત જરા ભૂલ કરે છે ત્યારે અફસોસ એ જ વાતનો થયો કે ભાઈ બીજા કોઈ આ ભૂલ કરે એનો વાંધો નહીં, પણ મારા હાથથી આ ભૂલ કેમ થઈ? પરીક્ષિતના દુઃખ એ વાતનું થયું. કેમ તો કે પરીક્ષિતની અંદર જે શ્વાસ હતા એ શ્વાસ એના પિતાના નહોતા, એના પિતાના શ્વાસ તો નીકળી ગયા હતા. અભિમન્યુના શ્વાસથી એનો જન્મ થયો, ગર્ભમાં આવ્યા, પણ જ્યારે બાળકને બ્રહ્માસ્ત્રનો અગ્નિ લાગ્યો એટલે ફેફસા તો તૂટી ગયા, અંદરથી બળવા લાગ્યો. ભગવાને અગ્નિને શાંત કર્યા ને ત્યારબાદ જ્યારે જોયું કે આના ફેફસા તૂટ્યા છે એટલે પ્રભુએ એના મુખ ઉપર આ મુખથી શ્વાસ છોડ્યો. એ ભગવાને એવી રીતથી શ્વાસ અંદર પધરાવ્યો કે ચોટેલા ફેફસા પાછા ધબકવા લાગ્યા. એ બાળક સાવ મરણને શરણ થઈ રહ્યો હતો એમાંથી મોતના મુખમાંથી પાછો આવ્યો.